નજારો એકદમ એવો ને આવે છે મિત્રો. અહીં સેફટી માટે આપણી બધાની સેફટી માટે છે ને નજીક ન જ આવે એટલા તણાઈ ગયા હોય તો આમાં કોણ જિમ્મેદારી લે એટલા માટે. તો આપણે વન વિભાગમાં આવ્યા છે ને બીજો ઓડિયાનો ભાગ કરી દઈએ આપણે ચાલુ. તો હવે બોલું મંદિર દેખાય છે ને તો મિત્રો આપણે ત્યાં જાવું ને હાલો તો બધા જઈએ આપણે. તો આ મંદિર છે ને બસ આપણે હાલીને ભાગી નીકળ્યા. અત્યારે તો આપણે એકલા જ જઈએ, બીજા કોઈ નથી. બીજા દાયરો છે ને એમાં નાસ્તો કરવા ગયા છે તો આપણે એકલા આવે ત્યાં જતા આવી મિત્રો. ઘણા બધા લોકો દરિયાકાંઠે પાસે તો આપણે દરિયાકાંઠે પર જાહું મિત્રો. તો જો આ ઘણા બધા લોકો છે તો આપણે જાહું ને. જો અહીં વંડા આડું રાખી દીધું હોય કેમ કે અહીં કોઈ વાહનોને કોઈ જવાનું હોય એટલા માટે. જો અહીં ઉપરનો નજારો એકદમ એવો દેખાય ને એકદમ મજા આવી જાય મિત્રો. આપણે દર્શન કરતા હોય મિત્રો. હવે ભગવાનના અહીં જ પગે લાગી લઈએ મિત્રો. આપણે અહીંથી જ આપણે દર્શન કરી લીધા મિત્રો. કેવો બાકી દરિયાનો નજારો એકદમ એવો ને આવે છે મિત્રો. અહીં આમથી તો થોડા ઘણા આમ સાટા પર આવતા છે. બધા દરિયો મોજા મારવા માંડ્યું છે. અહીં ભોલેનાથનું મંદિર છે. અહીં મસ્ત બધા અહીં મજા આવે તો આપણે થોડાક નીચે પર જાહું મિત્રો. જ્યાં ઘણા બધા વ્યક્તિ ફોટાને પાડતા હોય છે. પોલીસ ભાઈ છે ને થોડીક આમ સેફટી રાખવી જરૂરી હોય છે એટલા માટે પોલીસ ભાઈ છે તો બહુ અંદર છે ને દરિયામાં બહુ આમ બેટા બહુ ફોટા ન પાડવા દે. પાણીમાં કોઈ કે તણાઈ ગયા હોય તો એવા હાટું જો આ રહ્યા છે ને બહુ છે ને પાણીમાં સાવ દરિયાકાંઠે નજીક નથી જવા દેતા. સેફટી માટે આપણી બધાની સેફટી માટે છે ને નજીક ન જવા દે એટલા ફોટા છે ને દૂર જઈને પાડવા જાય મિત્રો. એટલા માટે એમાં શું હોય કે આમ કંઈ આમ મોજું બોજું આવી જાય તો પડી જાય એટલા માટે થોડું બહુ સેટું ન જોઈએ મિત્રો. જો ફરતું કહે બહુ ટુકડા ન જાવ તમે. તો ઘણા વડીલો નાના બાળકોને બધા મિત્રો અહીં દરિયાકાંઠે આવતા હોય છે. પોલીસવાળા ભાઈ સમજાવે તો હોય કે નાના બાળકો લઈને તમે દરિયાકાંઠાથી મિત્રો સેટા રહો કેમ કે બાજુમાં ન હોય મિત્રો. પણ વરસાદના છે ને મિત્રો મોજા જોર જોરથી આવે છે મિત્રો. અટાણે વરસાદની તો ખાસ કરીને ધ્યાન રાખવી પડે છે. વરસાદના છે ને ક્યારેક બહુ મોજા આવી જાય તો આપણે આમાં તણાઈ જાય એટલા માટે. જો પાણી સેટ માં વયું ગયું તો મોજા છે ને અહીં સેટ આવી છે મિત્રો. એટલા માટે ત્યાં ન જવું જોઈએ એટલા માટે. તો પોલીસવાળા ભાઈ સમજાવે કે ના મામૂલી ફોટા હાટો હે ને મિત્રો એટલો બધો રિક્સ લઈને દરિયાકાંઠે ફોટા ન પડાય. તો સારા માટે સલાહ દેતા હોય કે બહુ પાણીની ન જાય. જો જે બાળકો નાના નાના બાળકો છે મિત્રો એ પણ ત્યાં ગયા છે. જો બિચારા તણાઈ ગયા હોય તો આમાં કોણ જિમ્મેદારી લે એટલા માટે ગયા છે ને. તો આપણે અગાડી મળીએ હાલો તો.